હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે ગોવાથી ભરીને નીકળેલા છીએ. રાતે આંબોલી ઘાટ પાર કરી આપણે અહીંયા સુઈ ગયા હતા. આદરા વટીને આપણે અહીંયા સૂતા હતા. હવે જાગ્યા છે. અત્યારે વાગ્યા છે 9:45. જાગી કારણ કે આપણે રાતે 2-2 વાગ્યા આપણે ઘાટ ને એવું ગયું તો 2:30 વાગી ગયા હતા. હું આપણે સજા ને એવું ગયું હતા. તો હવે આપણે અત્યારે પૂજ્યા અહીંયા આદરા વટીને સૂતા હતા ને હવે જાગીને જો ચા પાણી નાસ્તો કરવા ઊભા છીએ. આપણે કમલેશ અંદર ગયા છે. જો આ હોટલ છે આપણે. દોસ્તો આપણે ચા પાણી નીકળી ગયા છીએ. હવે આપણે સીધા કોલ્હાપુરમાં રસ્તે થયા છીએ. અહીંથી સિંગલ પટ્ટીનો ખરાબ છે થોડોક. ખરાબ આવશે. તો આપણે હવે અહીં ક્યાં રાખીએ છીએ કોલ્હાપુર. આપણે કલાક 2 કલાકમાં આપણે કોલ્હાપુર જેવું પૂરી જાવ. બોર્ડરમાં બોર્ડર અહીંયા આપણે આવશે કર્ણાટકની અને એક મહારાષ્ટ્રની 2 બોર્ડર આવશે આગળ. આપણે વિડીયોમાં બિના રહીએ. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે મહારાષ્ટ્રની બોર્ડર પૂગવા આવ્યા છીએ. કોલ્હાપુર 120, સતારા 144, પૂના 252 કિલોમીટર થાય અહીંથી. તો વિડીયોમાં બિના રહેજો. આપણે મહારાષ્ટ્રની બોર્ડર પૂછશું આગળ. આપણે અત્યારે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છીએ હવે. તો આપણે અહીંથી એક ટોલ નાખું ગયું અને આની આગળ આપણે કર્ણાટકની બોર્ડર ગઈ. ફાઇનલી દોસ્તો આપણે ગેસ મૂકી દીધો છે કોલ્હાપુર પાસ કરી. તો પંપ છે અહીંયા આગળ એસપીનો. આપણે કમલેશથી બેલ બનાવવા ગયા છે. આપણે ગાડી લઈને આગળ સાઈડમાં રાખી દીધી છે. તો વરસાદ પણ ચાલુ છે અહીંયા. થોડો બહુ ઝાઝો ના ધર્મ ચાલુ છે અત્યારે. હવે આપણે છે ને આગળ જઈને જમશું કારણ કે 1:20 થઈ ગઈ છે. હવે જમી કરી લેવું. આગળ જઈને આપણે જમી લઈએ. જમી કરી બીજા આગળ હાલશું આપણે. હવે ફાઈન પડે તો આપણે પૂના પૂજી જઈએ. વિડીયોમાં બનાવી દઈએ.
સતારા. આ સીધી છે સતારા. વરસાદ પણ આ બહુ સારું છે. હવે કોલ્હાપુરથી ચાલુ છે, સતારા પૂજા તો અહીં ચાલુ છે. હવે આમ બંધ છો છે થોડો. આપણે કમલેશ ઊંચા છે. આ છે સતારાનો નજારો આવો. તો આપણે અહીંથી પૂના છે 116 કિલોમીટર. આપણે આગળ જઈને રાજસ્થાની હોટલે જઈને આપણે ઘડીક આરામ કરી જવું 10 વાગ્યા સુધી. પછી આપણે રાતે નથી પાછા આંખશે તે પૂના પાર કરશું. રાતે સિટી નો એન્ટ્રી ખુલ્લે એટલે આ વિડીયોમાં બનાવી રહીજો આપણે. આપણે સતારા આગળ ટોલ નાકો આવે એ આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ. અમે ટોલ નાકું છે. હવે આપણે અહીંથી પૂના 90 કિલોમીટર છે આગળ. તો આપણે હોટલ છે ચાની. હાલો આપણે ચા પી લઈએ હવે થોડીક પહેલાં. તો આ હોટલ આપણે ચા પાણી પીશું, પછી થોડીક બે આરામ કરીશું 10 વાગ્યા સુધી. પછી આપણે અહીંથી નીકળીશું. તો હાલો આપણે ચા પીવા